છેલ્લા એક સપ્તાહથી રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશન પાછળ થયેલા અંદાજિત 3 કરોડ કે તેથી વધુના ખર્ચા પર ચાલતા વિવાદનો આખરે અંત આવ્યો। વર્તમાન શાસકોએ પાણી સિવાયના મોટાભાગના બિલ અટકાવ્યા છે। મિનરલ વોટરનો ખર્ચ 12.40 લાખ નહીં પરંતુ 23 લાખ પર પહોંચ્યો છે। કોન્ટ્રાક્ટ મુજબ 2,87,500 બોટલનો ઉપયોગ થયો। જથ્થાબંધ 3 રૂપિયામાં મળતી બોટલ 8 રૂપિયાના ભાવે કોન્ટ્રાક્ટ અપાયો છે। કોન્ટ્રાક્ટર પાસેથી અધિકારીઓએ મલાઈ તારવી હોવાની પણ ચર્ચા છે। હાલ તો પાણી સિવાયના તમામ બિલ મનપાએ અટકાવવાનો નિર્ણય લીધો। 1500 ગેરકાયદે બાંધકામ તોડવા મનપાએ ભોજન, નાસ્તા અને લીંબુ પાણીનો 27.20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો। વિડીયોગ્રાફી પાછળ 24 લાખ, મંડપ સર્વિસનો 8.5 લાખ, લાઇટિંગનો 2.5 લાખ, ડિમોલિશન માટે જેસીબી સહિતના જે સાધનો હોય તેની પાછળ 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે। હવે સૂત્રો મુજબ ટૂંક સમયમાં મનપા કમિશનર આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે અને ખર્ચને લઈને સ્પષ્ટતા કરશે।